નહોતી ત્યારે આજે કર કે ઈશારો રાધારાણી જ છે. હા 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 તો તું ગાઈ દે લે. તો આમ તો મારા ભાઈઓ આપણે ગીતાબેન રબારીના કેટલા બધા ગીતો સાંભળ્યા. ગીતાબેન રબારીના આપણે બહુ મોટા ચાહક છીએ કે બેને તો આ સુધી બહુ સારા સારા ગીતો ગાવ્યા. પરંતુ આ વિડીયો જોયા પછી તમે પણ એમ કહેશો કે બેનને ખરેખર અભિમાન આવી ગયું ભાઈ. કેમ કે શા માટે અભિમાન આવવું પડે ભાઈ? બધું અહીંયા લઈને કંઈ આવ્યા નથી ને કંઈ લઈને જવાનું નથી ભાઈ. બધું જ આ દુનિયામાં અહીંયા મૂકવાનું છે, બરોબર. પરંતુ ગીતાબેન રબારીને આટલો બધો ઘમંડ શેનો આવી ગયો? અચાનક ગીતાબેન રબારી શા માટે ગુસ્સે થઈ ગયા? અરે ગીતાબેન રબારીને આપણે રૂપિયા આપીને પ્રોગ્રામમાં બોલાવી ભાઈ, એમાં કંઈ નવાઈ નથી. આવા ઘણા બધા લોકો મને કમેન્ટો કરી રહ્યા હતા. પણ મિત્રો આ વિડીયો તમે જુઓ, જેની અંદર એક નાનકડી દીકરી કે જે લગભગ 5-6 વર્ષની હશે, એ દીકરીએ ક્યાંક ને ક્યાંક ગીતાબેન રબારીને કીધું ભાઈ કે બેન તમે ફરી એકવાર રાધા રાણીનું ગીત ગાવો. હું ઘરે હતી, મારા મમ્મી પપ્પા સાથે હું આવતી હતી, એટલા માટે જ ક્યાંક ને ક્યાંક થોડું મોડું થઈ ગયું. તો બેન તમે ફરી એકવાર રાધા રાણી ગીત ગાવી દો, મારું ફેવરેટ ગીત છે ભાઈ. એ દીકરી એવું કીધું ત્યારે ગીતાબેન રબારી અચાનક ગુસ્સે થઈ ગયા ને કીધું કે બેટા રાધા રાણી, ગુસ્સે થયા પણ એવું બેટા શબ્દ વાપર્યો કે બેટા રાધારાણી ગીત આવી ગયું ત્યારે તું નથી. ત્યારે દીકરીએ ફરી એકવાર કીધું કે બેન ફરી એકવાર તમે રાધારાણી ગીત ગાવી નાખો. ત્યારે ગીતાબેન રબારીએ કીધું કે બેટા એ ગીત નહીં જ ગવાય, બરોબર. અને જો એટલો બધો શોખ હોય ને તો લે તું ગાઈ લે, આ માઇક કે આ લે તું ગાઈ લે. આવા શબ્દો ભાઈ તમે વિચારો, એક કલાકાર જે ટોપ ઉપર બેઠા હોય ભાઈ, એને ક્યાંક થોડું સમજવું પડે કે નાની દીકરી હતી ભાઈ, બરોબર. મોટા ઉંમરના વ્યક્તિ હોય તમે એમ કહો કે લે તું ગાઈ દે, તો અમે તો એક કાને સાંભળીને બીજા કારણે ઘાટી નાખીએ ભાઈ. પણ નાનકડી દીકરીને શું ઘા વાગ્યા છે તમે વિચારો ભાઈ. હજી મોટી થશે ભાઈ, એ તો અત્યારથી તમારી ચાહક હતી ભાઈ. પરંતુ જ્યારે તમે એવું કીધું કે લે તું ગાઈ દે રાધા રાણી, તો ભાઈ આ કેટલી વાર થાય યાર ગાવતા? 2 મિનિટ ગાવતા થાય, પણ 2 મિનિટની અંદર તમે કોકના ચહેરા ઉપર ભાઈ ખુશી લાવી શકો, તો આનાથી મોટી ખુશી તો શું હોય મને ખબર નથી પડતી ભાઈ. તો ક્યાંક ને ક્યાંક બેનને ગાવું જોઈએ હતું, પણ બેને ગાવ્યું નથી ભાઈ. હવે તમને વિડીયો પણ બતાવું ને કે તમે એમ કહેશો કે ભાઈ તું તારા ઘરનું એડ કરે. ના, ચાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ. તું નહોતી ત્યારે આજે કર કે ઈશારો રાધારાણી જ છે. હા 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 તો તું ગાઈ દે લે. રાધારાણી આવી ગયું બેટા, તું નહોતી ત્યારે આજે કર કે ઈશારો રાધારાણી જ છે. હા 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 તો તું ગાઈ દે લે.